નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત. વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે 5 વાહન વચ્ચે ગમફાર અકસ્માત થતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો છે. હાલ હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2 માણસો ફસાયા હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી. જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈએ 2ના મોત થયાની પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યું છે કે હાલ વાહનો હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયા પછી બે વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. આ બંને જરોદ CSC દ્વારા મળેલ માહિતી અનુસાર 2 વ્યક્તિના મોત થયા છે. કિયા ગાડીની એરબેગ ખુલી જતા 6 લોકોનો આબાદ બચાવ થયો છે. ઇકો કારમાં સવાર દંપતીનું મોત થયું છે. 2 ટ્રક પલટી મારી 3 વાહન પર પડી. 2 લોડિંગ ટ્રકો સામાન ભરેલી વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાઈને પડતા 3 વાહનો દબાયા છે. ઓટો રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ છે, જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું છે તેમજ કારોનો કચ્ચર ઘાણ વળગી ગયો છે. જરોદ ગામ તરફ રસ્તો ડાયવર્ટ કરાયો. હાલોલ તરફથી વડોદરા તરફ જતા તમામ વાહનોને હાઈવે ઉપર આવેલ ભાથીજી મંદિર અને CNG પંપ પાસેથી જરોદ ગામમાં અને ગામમાંથી પુનઃ હાઈવે ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.